આજે તો મેથીનું શાક બનાવવાનું હોય. હા, આસ્તે આસ્તે બોલો, ઉતાવળું તો બોલે એટલે ખબર પડે. મેથીનું શાક બનાવવાનું. મેથી બટાકા. મેથી બટાકા બનાવવાના. ઓહો. મેથી તો આમ તો સારી છે, તાજી તાજી છે નહીં? તાજી અને મોટા પોતરાવાળી. મોટા મોટા પદળા નહીં? હવે તો મેથીનો મેથીની સીઝન જતી રહી. ભાવ પણ વધી ગયો હા, અને સિઝન પણ ઓછી થવા માંડી મેથીની. મેથી ખાન તો સારું તમારા શરીર માટે. મેથી તો ખાન તો સારું તમારા શરીર માટે. સાચું. મેથી તો સારી કહેવાય, વાબ આવતો હોય એના માટે તો સારી જ કહેવાય. વાબ આવતો હોય તો ખવાય મેથી. ભાઈ મેથીના થેપલા બનાવી હોય તો એ સારા. ચા મેથીના થેપલા ને તું ચા. ચો થેપલા બન્યા લો સારું કાલ બનાવી બસ. ક્યાં ક્યાંય છે પણ બનાવીને તો આપતી નહીં. બહુ વહેલા વહેલા બનાવવા. જોરાવા બનાવીને આપતી હોય તો હવે બનાવી. હારું, હું જોઉં છું કાલે કેવા થેપલા બનાવીને મને ખવડાવે છે. પછી મેથીના વડા બનાવી. બાજરીનો લોટ નાખીને બનાવીએ. બાજરીનો લોટ નાખીને વડા બનાવીએ તો મસ્ત બને. બધુંય બને મેથીનું, શું ના બને, બધું ઘણું બને, પણ બનાવવા વાળી હોવી જોઈએ ને. મને તો આવડતું નહીં. મને આવડે હો. વહેલા વહેલા તો કંટાળો આવે. એ તો કંટાળો તો આવે, પણ એ તો બનાવવું પડે. કંટાળો લાવે ચોઈને મેળ ખાય. હજુ તો નાની ઉંમર, હજુ તો જિંદગી બહુ લોબી લેવાની છે. મારા તાર જ ને તાર, અમારે તો આવી રહ્યા છીએ જો, અમે તો વઘૈડા થઈ ગયા. ફૂલ મેથીનું ફૂલ. મેથીનું ફૂલ આવી છે ને, પછી એમાં હે ને મેથીના ડાળકાની અંદર ફૂલ આવે ને પછી એમાંથી પછી આગો આવે લોબી લોબી. મેથી રંગાત મરચું એક ફ્રી આવે. એ અંદર શું કે જોડીમાં બંધાઈ ગયું હોય બધી, શું મેથી ને બધી શાકભાજી જોડે જોડે હોય ને એટલે મરચાં મરચાં હોય એટલે અંદર આવી જાય એ તો. મોટા મોટા પત્તાનો. તો તું અત્યારે મેથી કઈ બટી રહીશ ને બનાવીશ? આ તો 5 મિનિટનું કામ ફટફટ પતી જાય. થોડીક 5 મિનિટમાં બટી રહેવાય. આમાં તો ઓછામાં ઓછી 15 મિનિટ તો થઈ જ જાય. ના થાય. પત્તા લેવાના હોય ખાલી, કોઈ જો કાપવાની હોય. અડધો થાળ તો ભરાઈ ગયો જો. સારી બેટી દે. હા મોટા પત્તા હોય ને એટલા જલ્દી બેટાઈ જાય. હા, ઓવા પોતાએ બનાવવાના. પોતાને ના કહેવાય. પોતાએ મસ્ત લાગે મેથીના. થેપલા બાજરીના લોટના. એ તો વડા કહેવાય. એ વડા ના કહેવાય, પોતાયા કહેવાય. બાજરી લોટના વડા આવે ને વડુમાં બહાર નતા કહેતા એ વડું. એટલે અમને કહેતા ગાલમાં વડું. એ નહીં, એ તો હોઠ વડા જેવો થઈ ગયો એમ કહેતા. હોઠ વડા જેવો થઈ ગયો. હા, એ તો એક મીના બની ગયેલી હ. કંઈ આમાં એવું હતું કે એક ભાઈને ઈચ્છા થઈ વડું ખાવાની. હવે બધા ભાઈબંધો બેઠા હશે ને વાત નીકળી હશે ને એમાંથી એમ કહેતા કે વડું ખાવું. એટલે વળી ઘેર જઈને એને બૈરીને કહેવા માંડ્યો તે કે મારે ખાવું શકે પેલું બને ને કે બાજરીના લોટનું કે. એ લઈને બહુ કે શું પડે શું? પેલાને યાદ આવે ને એને બૈરી પૂછ કરે. તે બૈરી તો કાઈ થઈને બોલવા માંડી. તે પેલો કંટાળ્યો તે સીધો લાફો માર્યો મોઢા ઉપર. તે હોઠ ઉપર વાગ્યું એના. તે હોઠ હતો ને તે હુજાઈ ગયો. તે પછી બધા આજુબાજુવાળા આવવા માંડ્યા ને કહેવા માંડ્યા કે હા હા આને તો જેવું મારી હગે, હોઠ વડા જેવો થઈ ગયો હગે. તેનો ઘરવાળો કે ઓ કે એ ખાવું તું કે મારે કે વડું ખાવું તું કે યાદ આવતું નહોતું કે. તે કે મારા રોયા કે તને પહેલાં કીધું હતું કે વડું ખાવું પણ કે યાદ આવતું નહોતું. આ તો કે તમે આવીને કીધું ને કે હોઠ વડા જેવો થઈ ગયો એટલે કે યાદ આવ્યું કે. સાચું થયેલું હોય પહેલાં ઘડિયામ. એવા તો ઘણાય દાખલા છે હકીકતના. બધી કહેવતો પણ ઘણી બધી હોય છે.
શાક હવે તું કઈ બનાવીશ? કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. મારે ગોદડું ભરવાનું ચાલુ છે. ગોદડું ભરવાનું ચાલુ છે. એટલું મસ્ત. ગોદડું ભરી રહું પછી એને શું કરવાનું ખબર? એને મસ્ત રીતે પાવડરમાં નાખીને ધોઈને પછી એને મૂકી દેવાનું. એટલે મસ્ત એમ કહો અંદર સ્મેલ સારી રહે. અને પછી આપણે હા તે કપૂરની ગોળી મેળ દેવાની અંદર. આપણે તો છો કહારી કઈ એવા જીવડા જીવડા કે કહારી હોય ને તો આપણે તો 4 મહિને બહાર કાઢીએ ગોદડા ધોવા. પણ નવા ગોદડા તો આપણે 12 મહિને એક વખત કાઢીએ. પૂજા આરી ચાદરને ધોઈ દેજો. આ ચાદર ધોઈ દેજે. ઓઢણી કાલ રવિવારનું શું હાટું? આપણે તો દરરોજ રવિવાર જ હોય ને તારા મારે તો દરરોજ ઘેર હોઈએ એટલે રવિવાર જ કહેવાય આપણે તો દરરોજના માટે. આપણે જો નોકરી જયેલો હોય એ તો નોકરિયાત હોય ને એમને રવિવારે ધોવાનું હોય. ના ના એવું નહીં કરવું. રવિવારનો વાયદો જ નહીં રાખવાનો. આપણે તો દરરોજ ઘેર હોઈએ ગમે ત્યારે ધોઈ દેવાનું. એ ઓછા હોય ને કપડાં એટલે ચાદરોને એવું બધું ધોઈ દેવાનું. આપણે શનિવાર રવિવાર એ રાખવાનું જ નહીં. કંટાળો આવા નહીં? કંટાળો આવા મેથી બટવી તો તમને કોણ બટીને આપવા? ખાવી તો સારી લાગે. એ ડાળકા હે ને એ આજે તો હે ને ડાળકા રાખજે. ડાળકાને ઉકાળી દેવાના પાણીમાં અને પાણી પીએ ને તોય સારું. એ ડાળકા નાખી ના દેતી, નહીં તો સૂકવી દેજે. એટલે મારે ગમે ત્યારે પેટમાં દુખાવો ને એવું બધું થાય ને તો એ ડાળકા ઉકાળીને પીવા થાય. ના મળે પછી સૂકી મેથી લાવીને પીવી પડે. ખબર ને હું તને નહીં કહેતી કહું મેથીનો ઉકાળો બની છે. આપણા પેટમાં ને એવું બધું દુખતું હોય ને તો આ મેથી હવા એનો ઉકાળો બનાવીને પીએ ને તો સારું. ગેસ બધું મટી જાય. પોદળા સારા મોટા મોટા. હવે તો મેથી પાકી જાય. હવે તો ને પીળાશ પડતી થઈ જાય, ફૂલ આવી જાય, શેગો આવી જાય. અને ફાગણ મહિનામાં ચૈતર તું એ બેહાડી એટલા તું એ બેહાડી એટલે હું બેહી રહ્યું. આખા દાડામાં તો ભરાશે તો ભરીશું, નહીં તો વાતોમાં દિવસ કાઢી દઈશું. ગોદડું એ ભરાશે. તું ખાવાનું બનાય, હું ગોદડું ભરી કાઢું. હા તે કંઈ વાંધો નહીં. હું ખાવાનું બનાવીને પછી જે કરવું હોય. બચ્ચા ને બિલાડીના બચ્ચા અત્યારે ઊંઘી જશે ને હમણાં બપોરે પાછી કાલું ધોલું અત્યારે ઊંઘી ગયા. હમણાં ઉઠશે એટલે મસ્તી કરશે. એ તો સારું કહેવાય ઊંઘી ગયા ને હમણાં મસ્તી એ ચડે ને તો બધું ફેદા કરી દે. તો હમણાં આવશે ને એટલે ગોદડામાં આળોટવા મળશે. કાલ તો મજા આવી ગઈ નહીં? ના લાઈવ નથી કરી. કાલ તો છેલ્લો ખોવે છે તો તે બાપા રે જેવું છે. કાલ તો તાલ છે તો તાલ છેલ્લો ખોવે છે ને. માસી તો બચારા નિરાશ થઈ ગયા. માસી કે તમારે ન જોવે પણ મારું ધ્યાન મારા થેલાનું ધ્યાન હું રાખું.
તો એવો પેલો કાળા ભાઈ છે આગળની રિક્ષા બે હતા ને તે મને યાદ રહી. એ તો આપણે ત્યાંથી બેઠ્યા બધાથી. ખેડાથી સારું ચલો આપણે ત્યાં વિડીયો બંધ કરીએ છીએ. ચલો આપણે આપણું કામ કરીએ, તું તારું કામ કર. તો આ તો તું તો બેઠી ના રે. કબૂતર આયા અમારે કબૂતર આયા, કબૂતરે વાવ લડ, ઓછા આવો કબૂતરે લડી રહ્યા. હવાદાથી ઓછા આવો હા પેલી શું બિલાડીઓ હોય ને એટલે કબૂતર ઓછા આવે. હા આમ તો કોઈ ઓછા નહીં આવતા, આખું ભરાઈ જાય. એટલે સારું તું બેઠતા હું થોડું તો કામ કરી લઉં મારું. જય માતાજી મિત્રો. ચલો બાય બાય.